નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। આજે સૌથી મોટા સમાચાર સાથે શરૂઆત કરીએ બુલેટિનની। તો રાત્રે 1:30 વાગ્યાની આસપાસ પહેલગામમાં આતંકવાદીઓનો જે હુમલો થયો હતો તે હુમલાનો જડબાતોડ જવાબ ભારતીય સૈન્યએ આપ્યો છે। આપને જણાવી દઈએ કે પાકિસ્તાની સેના સતત ફાયરિંગ કરી રહી છે। હવે પાકિસ્તાન જાણે બોખલાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। પૂંછ, રાજૌરી અને કુપવાડા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગની શરૂઆત કરવામાં આવી છે। પાકિસ્તાનના ફાયરિંગમાં પૂંછના 6 લોકોના મોતના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। તો પાકિસ્તાન હવે બોખલાયું હોય આડેધડ ફાયરિંગ કરી રહ્યું છે। નાપાક પાકિસ્તાન LOC પર ફાયરિંગ શરૂ કર્યું છે। સેના સતત પાકિસ્તાની સેના દ્વારા સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। હવે જાણે કે પાકિસ્તાન બોખલાયું હોય એમ સવારથી જ જે પ્રકારે પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે। આપને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે 22મી એપ્રિલના રોજ પહેલગામમાં જે આતંકવાદીઓએ 27 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, 14 દિવસમાં તેનો બદલો ભારતીય સૈન્યએ, ભારત સરકારે આપી દીધો છે અને પાકિસ્તાનના 9 અડ્ડાઓ, 9 ઠેકાણાઓ જે આતંકવાદને પોષાતું હતું તે ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે। અને આ ધ્વસ્તતાના સમાચાર આવતા જ પાકિસ્તાન હવે બોખલાયું। પાકિસ્તાને હવે ફાયરિંગ આડેધડ શરૂ કર્યું છે। પાકિસ્તાની સૈન્ય દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની સૈન્ય દ્વારા ફાયરિંગ કરવામાં આવતા 6 લોકોના મોતના સમાચાર। પહેલગામ હુમલાના 15 દિવસ પછી ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POKમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા અને બુધવારે રાત્રે લગભગ 1.5 કલાકે બહાવલપુર, મુરીદકે, બાગ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં ઓપરેશન સિંદૂર હેઠળ હુમલા કરવામાં આવ્યા અને આતંકવાદીઓને ધ્વસ્ત કરવામાં આવ્યા। આપને જણાવી દઈએ આ એ જ સ્થળો છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો હતો। પાકિસ્તાનના સ્થાનિક અહેવાલો અનુસાર બહાવલપુરમાં હવાઈ હુમલા બાદ સૂત્રોના જણાવ્યા અનુસાર 120 થી વધુ આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા છે। જો કે સાચો આંકડો પાકિસ્તાન નહીં આપે, પરંતુ 9 ઠેકાણા ઉપર જે પ્રકારે અત્યારે એર સ્ટ્રાઇક ત્રણેય સૈન્ય દ્વારા કરવામાં આવી છે, ભારતની ત્રણેય સૈન્ય દ્વારા જે એર સ્ટ્રાઇક કરાઈ છે તેમાં 120 થી વધુ આતંકવાદીઓ એક સાથે ધ્વસ્ત કરવાની સફળતા ભારતીય સૈન્યને મળી। આપને જણાવી દઈએ કે ભારત સરકારે આજે જે કહ્યું એ કરી બતાવ્યું જેવા સમાચાર એજન્સી NIA અનુસાર લશ્કર અને જૈશના મુખ્યાલયોનો નાશ કરવામાં આવ્યો છે। સમાચાર એજન્સી NIA સૂત્રોના હવાલાથી જણાવ્યું કે PM મોદી રાતભરથી ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા છે। તો રક્ષા નિષ્ણાંત જયદેવભાઈ જોશી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જયદેવભાઈ, ખૂબ ખૂબ સ્વાગત। જયદેવભાઈ, આગળ જ્યારે તમારી સાથે ચર્ચામાં બેસવાનો સમય મળ્યો હતો એ દિવસ દુઃખ બાબતની ચર્ચા હતી। આજે એક ગર્વ અને એક અભિમાન સ્વરૂપની ચર્ચા। જે પ્રકારે રાત્રે ભારત સરકાર દ્વારા અને સાથે જ આપણી ત્રણેય ભારતીય સૈન્ય દ્વારા જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, લગભગ 100 થી વધુ એટલે કે 120 થી વધુ આતંકવાદીઓનો ખાત્મો જ્યારે સૈન્યએ બોલાવ્યો છે, ખૂબ ગર્વનો અનુભવ આજે થઈ રહ્યો છે એક ભારતીય તરીકે। સૌથી પહેલા પ્રતિક્રિયા જાણીએ આપની। જી ડેફિનેટલી સંજીવની જી, મારો અવાજ આપના સુધી પહોંચે છે? હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે જયદેવભાઈ। જી, આપે પહેલી પ્રતિક્રિયા માંગી। આજના દિવસે આ ઓપરેશન સિંદૂર જે રીતે પાર પાડવામાં આવ્યું એમ હું નહીં કહું, આવી રહ્યું છે, કદાચ હજી આ ચાલુ રહેશે, એ જોઈને એક જ માત્ર પ્રતિક્રિયા, જય હિન્દ, જય હિન્દ કી સેના। અને આ ન્યાય જે જસ્ટિસ ડિલિવર્ડ એવું આપણા ઇન્ડિયન આર્મીએ પોતે જ્યારે ટ્વીટ કર્યું ત્યારે પણ લખ્યું એ જોતા આ ન્યાય છે, આ ન્યાય મળ્યો છે। એ સિંદૂર જેને ભૂસવાનો પ્રયત્ન પાશવી તાકાતો દ્વારા કરવામાં આવ્યો તો એને વિરુદ્ધમાં આ એક મજબૂત એવો આપણો જવાબ, અને એ જવાબ ન્યાય તરફનો જવાબ। ખૂબ જ આપે કહ્યું તેમ ગર્વ અને અભિમાનની લાગણી। બિલકુલ જયદેવભાઈ, ખૂબ બારીકાઈથી આજે વાત કરવાનો સમય છે, કારણ કે રાત્રે
1.5 કલાકની આસપાસ આ સ્ટ્રાઇક શરૂ કરવામાં આવી અને હજી પણ જેમ આપ જણાવી રહ્યા છો કે હજી આ સ્ટ્રાઇક પતી નથી, હજી તો આ શરૂઆત છે. એ પાકિસ્તાનને જવાબ આપવા માટે, એ આતંકવાદીઓને જવાબ આપવાની શરૂઆત છે કે જેમને શરૂઆત જો તમે કરી છે તો અંત એનો ભારતીય લાવશે. ઓપરેશન સિંદૂર આ ખૂબ જ એક કહી જાય મોટો અર્થ અને ખૂબ મિનિંગફુલ નામ જ્યારે આખો ઓપરેશનને આપવામાં આવ્યું છે. પહેલા તો આપની સાથે એ ચર્ચા કરવી છે કે આ ઓપરેશન જ્યારે પાર પાડવામાં આવ્યું અને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? સંજીવનીજી, આપણે બધાએ જોયું કે કઈ રીતે આતંકીઓ આવે તો કદાચ આતંકીઓ ખાલી કોઈને અંધાધૂંધ ગોળીબારી કરીને જતા રહે, આ મોડેસ ઓપરેન્ડી રહે છે. પણ આપણે જે રીતે એ પાશવી કૃત્ય જોયું, એ ક્રૂરતા અને કાયરતા જોઈ અને એમાંથી પાશવી આનંદ ઉઠાવતા હોય જાણે એવા આ ટેરરિસ્ટને જોયા કે જે માતાઓ, બહેનો, દીકરીઓના આધાર એવા તેમના પતિ, પિતા, ભાઈ એમને છીનવે છે. માત્ર એવું નહીં, પોઈન્ટ બ્લેન્ક રેન્જથી, સાવ નજીકથી એ સ્વજનોના મૃતદેહો તેમના જ ખોળામાં પડે એ હદે અટેક થાય. એ ગ્લાની પણ રહે કે એ ખતમ થઈ ગયા, જનારા જતા રહ્યા, પણ અમે રહી ગયા આ દુઃખ અને યાતના સાંભળવા, સહન કરવા માટે. અને એથી પણ આગળ કોઈ એક સંદેશ, કોઈ એક ધર્મની વાત કે જઈને કહી દેજો, આવો એ પાશવી આનંદ ઉઠાવતા આતંકીઓએ જે ભારતની માતાઓ, બેટીઓના સિંદૂર ભૂસવાનો પ્રયત્ન કર્યો હતો, આપણા સામાજિક ફેબ્રિક ઉપર પણ જે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, તો એ સિંદૂર અને એ ભારતીય દીકરી, ભારતીય નારીના સિંદૂરની કિંમત અદા કરવી પડશે આ આતંકીઓએ, એવો સ્પષ્ટ સંદેશ આપતું આ ઓપરેશનનું નામ ખૂબ જ સૂચક છે. સંજીવનીજી, બિલકુલ. જયદેવભાઈ, થોડુંક અગર ફ્લેશબેકમાં આપણે જઈએ, ઉરી હુમલાની વાત કરીએ. ઉરી હુમલાનો બદલો પણ વિધિન 12 ડેઝ એટલે કે 12 દિવસની અંદર લેવામાં આવ્યો. પુલવામા હુમલાનો જે બદલો હતો તે પણ 13 થી 14 દિવસની અંદર લેવામાં આવ્યો. અને આજે આ પહલગામ આતંકવાદી હુમલો, સિવિલ લોકોના આપે જે રીતે જણાવ્યું કે ફરવા માટે લોકો ગયા હતા, પોતાના પરિવારજન સાથે આનંદની ક્ષણો માણવા માટે ગયા હતા, ને તે લોકોને જ્યારે ટાર્ગેટ કરવામાં આવ્યા, એટલે સીધી રીતે ભારતીય પર, હિન્દુત્વ પર જ્યારે ટાર્ગેટ આતંકવાદીઓ કર્યો, તેનો હુમલો, તે હુમલાનો જવાબ પણ આજે 14 થી 15 દિવસમાં જ્યારે આપણા ભારત સરકારે અને ભારતીય સૈન્ય ત્રણેય સેનાએ જ્યારે આપ્યો છે, આ ત્રણેય એર સ્ટ્રાઇક, આ ત્રણેય હુમલાના જે બદલા છે તે વિશે થોડી વિસ્તારથી વાત કરવી છે. પુલવામા અને પહેલગામ અલગ અલગ સ્થિતિમાં અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી આપણા પર હુમલા થયા હતા અને એટલા માટે જ આપણા લક્ષ્યાંકો અલગ હતા અને એટલે જ આપણે અલગ અલગ લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખતા ઓપરેશન કરેલ છે. આ જે ઓપરેશન હતું, હમણાં જ આપણે વાત કરી કઈ રીતે આપણા નિર્દોષ, નિસ્સહાય અને નિહત્થા એવા આપણા ટુરિસ્ટને કઈ રીતે ખતમ કરવામાં આવ્યા, પણ આ પહેલગામના આતંકી હુમલા પછીનો જે આપણો રિસ્પોન્સ છે, જેને આપણે ઓપરેશન સિંદૂર નામ આપીએ છીએ, એ ઓપરેશન સિંદૂરનો જે રિપ્લાય હતો એ કોઈ હુમલો જ્યાં થયો ત્યાં સુધી જ સીમિત નહોતો. એ જ્યોગ્રાફિકલ એરિયામાં પણ નહીં, એ આતંકી ગુટમાં પણ નહીં, અને અંતે જે ઓવરઓલ આપણે નેરેટિવ સેટ કરવા માંગીએ છીએ તેમાં પણ નહીં. આ જે બદલો હતો, આ જે હુમલો જે આપણે કર્યો અત્યારે, ઓપરેશન સિંદૂર ચલાવ્યું, એ હવે નિષ્કર્ષ હતો, એ નિચોડ હતો. આ ખરાખરીની લડાઈ હતી, આ છેલ્લી લડાઈ હતી, આ નિર્ણાયક લડાઈ હતી, એ પ્રકારનું ઓપરેશન. અને જેમ જેમ આ ત્રણેય, બહુ સરસ આપણે પ્રશ્ન પૂછ્યો છે, જેમ જેમ ત્રણેય આ અલગ અલગ ઓપરેશન અને એમાં ત્રણેયમાં ભારતના, ભારત સરકારના, ભારતીય ડિફેન્સ ફોર્સિસના જે રિસ્પોન્સની વાત છે એ પણ અલગ રહ્યા. તો આ પહેલું એવું ઓપરેશન જે અત્યારે આપણને પ્રાપ્ત માહિતી પ્રમાણે આપણા વિસ્તારમાં રહેતા રહેતા દુશ્મનની સીમામાં આપણે હુમલો કરીએ. આ પહેલું એવું ઓપરેશન જે ટ્રાઈ સર્વિસીસ ઓપરેશન છે, ત્રણેય સેનાઓએ સાથે મળીને કર્યું. આ પહેલું એવું ઓપરેશન જે એક જ સાથે પાક અધિકૃત કાશ્મીરમાં પણ અને પાકિસ્તાનની જમીનમાં પણ કરવામાં આવ્યું. અને અંતે આ એવું ઓપરેશન જેમાં માત્ર ડિફેન્સની ત્રણેય પાંખો નહીં, ટાર્ગેટ પણ રોએ આપ્યા હોય.
તો આ એક એકદમ અદમ્ય અને ઊંચા લેવલના સંકલન સાથે કરાયેલું ઓપરેશન છે. એવી રીતે ઓપરેશન સિંદૂરને આપણે આની પહેલાના બંને ઓપરેશન્સ કરતા અલગ ગણાવી શકીએ. બિલકુલ જયદેવભાઈ, 22 તારીખે એટલે કે 22મી એપ્રિલના રોજ જ્યારે આ હુમલો કરવામાં આવ્યો પહેલગામમાં, બેસરન ઘાટીમાં જે લોકો ફરતા હતા અને અચાનક ધરમ પૂછીને તેમને ગોળી દેવામાં આવી. આ હુમલા બાદ જ્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો પહેલાથી ખરાબ હતા, તમામ કરારો જ્યારે ભારત સરકારે રદ કર્યા પાકિસ્તાન તરફથી, ત્યાર પછી પણ પાકિસ્તાને ન ફક્ત સુધરવાના બદલે તેની અવળચંડાઈ શરૂ કરી અને ત્યાર પછી પણ ઘણીવાર તેમણે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. આજે આટલી મોટી એર સ્ટ્રાઇક કર્યા પછી પણ પાકિસ્તાન હજી પણ આંકડા છુપાવી રહી છે. હજી પણ જે ઠેકાણાઓ ભારત સરકાર દ્વારા સૈન્ય દ્વારા ભારતીય સૈન્ય દ્વારા જે નષ્ટ કરવામાં આવ્યા છે એ અડ્ડાઓ, એ ઠેકાણાઓના આંકડા પણ છુપાવી રહી છે, મૃતકોના આંકડા પણ છુપાવી રહી છે અને સાથે સાથે જે એર મિસાઇલ છોડવામાં આવી છે તેના આંકડા પણ છુપાવી રહી છે. પાકિસ્તાન હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહી. હજી પણ શું પાકિસ્તાનમાં એક્શન મોડની જરૂર ખરી? આપનું છેલ્લું વાક્ય જરા ફરીથી કહેશો પ્લીઝ. જે પ્રકારના આંકડા બધા છુપાવવામાં પાકિસ્તાન તરફથી આવી રહ્યા જી, છે, જી. આ ઓફિશિયલ એર સ્ટ્રાઇક પછી પણ શું લાગી રહ્યું છે કે હજી પણ આ પાકિસ્તાન આગળ એક્શન લેવા પડશે? ચોક્કસપણે પાકિસ્તાન તરફી એક્શન ત્યાં સુધી લેતા રહેવા જોઈએ જ્યાં સુધી આતંકવાદનો સંપૂર્ણ ખાત્મો નથી થતો. અને જ્યારે ભારત આવી વાત કરે તો આ યુદ્ધના ઉન્માદની વાત નથી. ભારતે આજે જે રીતે રિસ્પોન્સ આપ્યો અને એને તો આપણે ઓફિશિયલ પ્રેસ રિલીઝમાં પણ જે ટ્વીટ પણ કરવામાં આવ્યું છે એમાં એક લાઈન કહે છે કે કેલિબ્રેટેડ રિસ્પોન્સ, કે બહુ નપોતુલો, માપેલો એવો આપણે આ જવાબ આપ્યો છે. આ ઉડાવ અટેક નથી, આ ક્યાંય પણ બ્રશિંગ ફાયર કે અંધાધૂંધ ફાયરિંગ કે અંધાધૂંધ કાર્પેટ બોમ્બિંગ જેને કહેવાય સંજીવનીજી, કે નીચે ટાર્ગેટ શું છે જોયા વગર એક ગાલીચો જેમ પથરાતો જાય એમ સીધો અટેક થતો જાય, આ પ્રકારનો અટેક આપણો નથી. તો આ અટેક ટોટલી અલગ છે અને એટલે આપણે જ્યારે એવું કહીએ કે આ અટેક ત્યાં સુધી ચાલતો રહેવો જોઈએ, યસ, વચ્ચે કદાચ અંતરાલ આવે, ઇન્ટરવેલ પડે, પણ આ કરતા કરતા પણ અંતતોગતવા આપણે આતંકવાદના ખાત્મા તરફ આગળ વધવાનું છે. એ પ્રકારની કટિબદ્ધતા સાથે આપણે અટેક કરતો રહેવો જોઈએ. આ એક વાત. બીજું, આપણે આંકડા છુપાવવાની વાત કરી તો પાકિસ્તાન આંકડા છુપાવવાનો પ્રયત્ન ચોક્કસ કરશે. પોતે વિક્ટિમ કાર્ડ કે ઓ અમે હતાહત થયા એવું, પાર્ટી એટ લોસ કે અમને નુકસાન થયું છે એવા અમે છીએ, એ દેખાડવાનો પ્રયત્ન ચોક્કસ કરશે. પણ જે વિઝ્યુઅલ સામે આવી રહ્યા છે એને કેમ છુપાવશે? જે બોખલાયેલા આતંકીઓ છે અને હવે કદાચ કેટલાય સમય સુધી એ ફરી પાછા કળ નહીં મળે તેમને, તો એમની નિષ્ક્રિયતાને કઈ રીતે છુપાવશે? અને સૌથી વધારે તો ભારતના સુરક્ષા અને ગુપ્તચર તંત્રથી પોતે કઈ રીતે દૂર રહી શકશે? અને છેલ્લો મુદ્દો સંજીવનીજી, કે પાકિસ્તાનની અંદર જ પનપતા પાકિસ્તાની સરકાર અને પાકિસ્તાની સૈન્ય, આઈએસઆઈ પણ એમાં સામેલ ખરું, એ બધાની સામેથી ઉઠતા વિરોધના સૂરને કે જે લગભગ હવે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ આવી જાય એવી સ્થિતિમાં છે, એને કઈ રીતે છુપાવશે? એટલે છુપાવવું પાકિસ્તાનના હદમાં નથી. પાકિસ્તાને જો છુપાવવું હોય આ મિનિટે, આ ક્ષણે, તો પાકિસ્તાને પોતાનો ચહેરો છુપાવવો જોઈએ. મૂક દર્શક બનીને જે બન્યું છે તેનો સ્વીકાર કરીને પોતાનામાં સુધાર કરવાના પ્રણબદ્ધ થવું જોઈએ. બિલકુલ જયદેવભાઈ, આપ તો ખૂબ બહોળો અનુભવ ધરાવો છો, સૈન્યમાં રહી ચૂક્યા છો, કેપ્ટન તરીકેની ફરજ આપી નિભાવી છે. એક વસ્તુ સમજવી છે જે ટેકનિકલ ઘણીવાર કહી શકાય. આ પ્રકારના ઓપરેશન્સ જ્યારે થતા હોય છે, સ્વાભાવિકપણે ગુપ્ત રીતે આખી ઓપરેશનની મોડસ ઓપરેન્ડી બનતી હોય છે, પરંતુ જ્યારે આ આખી મોડસ ઓપરેન્ડી થઈ અને તે બાબતે સફળતા આપણને જ્યારે મળતી હોય છે, આવી કોઈ એર સ્ટ્રાઇક હોય કે પછી આપણે આગળ ભૂતકાળમાં જે જોયું છે કે હુમલા દ્વારા આપણે જ્યારે જવાબી એમને આપતા હોય છે, આ આખી ઓપરેશન બનતું કઈ રીતે હોય છે, તેની મોડસ ઓપરેન્ડી હોય છે અને કઈ રીતે આખું આ સેટઅપ ઊભું થતું હોય છે? જી, આ પ્રકારના કોઈ પણ ઓપરેશન કર્યા પહેલા આ ઓપરેશનના શું અલ્ટિમેટ ગોલ્સ છે એ નક્કી કરાતા હોય છે. એ મોટા બૃહદ ગોલ્સ પછી નાના ટાર્ગેટ નક્કી કરાતા હોય છે. એ ટાર્ગેટોના નક્કી થયા પછી
આપણે ક્યાંથી આ ટાર્ગેટને ખતમ કરવા માટે લોન્ચ એટલે કે નીકળશું અથવા ફાયર કરશું એ જગ્યાઓ નક્કી થાય. અને આ બે વસ્તુ ક્યાંથી શરૂ થશે અટેક અને ક્યાં અટેક કરવાનો છે એ નક્કી થઈ ગયા પછી આ રસ્તો, આ ફ્લાઇટ પાથ, આ આકાશી માર્ગ એ કઈ રીતે થશે, એને વચ્ચે અંતર કેટલું હશે, કયા ઉપકરણ અથવા કયા પ્લેન અથવા કયા મિસાઇલથી આપણે આ અંતરને પૂરું કરશું, આ થવામાં વચ્ચે વ્યવધાન અડચણો શું આવી શકે, એને કેમ દૂર કરશું. અગેન જેનાથી આપણે અટેક કરીએ છીએ એ જે તે બટાલિયન, બ્રિગેડ, ડિવિઝન જે કંઈ પણ છે એની પાસે કેટલા રિઝર્વ હથિયારો છે એનું પણ પ્લાનિંગ થતું હોય છે. અને આ બધું કર્યા પછી આપણે બધા જ એક કોમ્પ્રોમાઇઝિંગ સ્થિતિમાં આપણા ઉપર અટેક થાય એવી સ્થિતિમાં આવી જઈએ તો છેલ્લો ઓપ્શન પણ શું છે એવી બધી રિહર્સલ્સ પણ કરવામાં આવતી હોય છે. બિલકુલ. જેતુભાઈ, એક સવાલ એ થાય, જે પ્રકારે અત્યારે ભારત પાકિસ્તાનના સંબંધો વણસી રહ્યા છે, જે પ્રકારનું અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સ્વાભાવિકપણે ન ફક્ત આ બે દેશો પર પરંતુ બીજા બધા દેશો પર પણ આ બંને દેશોના સંબંધો પર અસર પડશે. એટલે કે ભારતના પણ સંબંધો બીજા દેશો સાથે કેવા છે તેના પર અસર પડશે, સાથે બીજા દેશોના સંબંધો પાકિસ્તાન સાથે કેવા છે તેના પર અસર પડશે. હંમેશા આપણે જોયું છે કે ચીન હોય એ પાકિસ્તાન સાથે તેને છાવરતું આવતું હોય છે. અમેરિકન સરકારે જ્યારે અત્યારે એવું નિવેદન આપ્યું છે કે ભારતે પોતાની આત્મરક્ષા માટે જવાબી કાર્યવાહી કરવી જોઈએ અને સાથે સાથે આજે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે તેનું સમર્થન પણ જ્યારે અમેરિકાએ આપ્યું છે. આ અમેરિકાના સમર્થનને, ભારતની એર સ્ટ્રાઇકને આપ એ બાબતોમાં કઈ રીતે જોઈ રહ્યા છો? જી ચોક્કસપણે આ પ્રકારના ઓપરેશન્સને આ જ રીતે જોવાતા હોય છે, આ જ રીતે પ્લાનિંગ થતું હોય છે. પણ આ સમયે હું જરા વધારે એ વાત ઉપર ફોકસ કરવું પસંદ કરીશ કે આ પ્રકારના ઓપરેશન્સ જ્યારે ક્યારે પણ થાય ત્યારે સૌથી મોટી બાબત હોય છે તેની ગુપ્તતા. નીડ ટુ નો બેઝિસ ઉપર આનું પ્લાનિંગ થતું હોય છે. નીડ ટુ નો બેઝિસ એટલે કયા વ્યક્તિને કઈ માહિતી કેટલા પ્રમાણમાં અને ક્યારે આપવી, આટલા બધા ફિલ્ટર લેયર પછી જ કોઈ માહિતી ત્યાં સુધી અપાતી હોય છે. અને આવી રીતે ગુપ્તતાને કેન્દ્ર સ્થાને રાખીને આ પ્રકારના ઓપરેશન નક્કી થતા હોય છે. ઓપરેશનમાં સામેલ થનાર ટીમ, તેની કાર્યક્ષમતા, તેનો મૂડ, તેનો મોરાલ, એમને બરાબર રેસ્ટ કર્યો છે કે નહીં, એમને બરાબર ટ્રેનિંગ મળી છે કે નહીં, એ બધી બાબતોનું પણ ખૂબ આમાં ધ્યાન રખાતું હોય છે. બિલકુલ. જેતુભાઈ, જ્યારે પણ આ બધી બાબતોની આમન્યા રાખવામાં આવે, આપે જણાવ્યું કે જ્યારે આ બધા પ્રકારના ઓપરેશન જ્યારે ક્લિયર કરવાના હોય છે ત્યારે કેટલાક રૂલ્સ ફોલો કરવાના હોય છે, કેટલા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવાના હોય છે, નીતિ નિયમો સાથે ફોલો થતા રેગ્યુલેશન્સ પછી આ બધા ઓપરેશન પાર પડતા હોય છે. એક વાત એ પણ પ્રકાશમાં આવી કે જ્યારે પણ આ હુમલો થયો 22મી એપ્રિલના બાદ, ત્યાર પછી 10-12 દિવસથી જે ચર્ચાઓ ચાલી રહી હતી એ ચર્ચાઓ મુજબ લાગી રહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક બંને દેશો વચ્ચે હવે યુદ્ધના એંધાણ છે. આ એક જાતનું યુદ્ધ કહી શકાય, પરંતુ ભારતે હજી પણ પોતાની જે ખુમારી છે, જે માનવતા છે, નથી ગુમાવી. ભારત ધારે તો યુદ્ધ કરી શકત, જે રીતે ગીદડ ધમકી પાકિસ્તાન આપી રહી હતી, પરંતુ ન ભારતને યુદ્ધમાં રસ છે, કારણ કે યુદ્ધ થાય છે તો ન ફક્ત આતંકવાદનો ખાત્મો થાય છે પરંતુ ઘણા નિર્દોષ લોકો મળે છે, ઘણા એવા લોકોનો એમાં સમાવેશ થાય છે જેમનો કોઈ વાંક વગર નથી હોતો ને એવા લોકો પર અસર પડતી હોય છે. આ જે એર સ્ટ્રાઇક છે, આ જે આતંકી હુમલાના ઠેકાણાઓ છે તેમને ધ્વસ્ત કરવામાં આવ્યા છે, શું લાગી રહ્યું છે કે આટલાથી પાકિસ્તાન અટકશે કે પછી હજી વધારે એક્શનની જરૂર છે? પાકિસ્તાન અટકશે એવું જો આપણે માનીએ તો કદાચ આપણે એમ કહી શકીએ કે આપણે એક દિવા સ્વપ્ન જોઈ રહ્યા છીએ. પાકિસ્તાનની કમર તૂટી જાય એ પ્રકારની લડાઈઓ પણ આપણે પાકિસ્તાન સાથે લડી છે અને આપણે જીતી છે. તેમ છતાં એ સમયે તો આપણે પાકિસ્તાનને આ લડાઈમાં ખતમ કરવામાં સક્સેસફુલ રહ્યા નથી. તો યસ, આપણે ચોક્કસપણે કહીએ કે આનાથી પાકિસ્તાન સુધરી જશે રાતોરાત તે માનવું બહુ આશાસ્પદ હશે. એટલે આ પ્રકારના હુમલાઓ, આ પ્રકારના એટેક અને પાકિસ્તાનના દ્વારા પ્રેરિત આ આતંકવાદને મળતા ટેરર ફંડિંગને જો આપણે ખતમ કરીએ, એ લોકો નાર્કો ટેરર કરે છે, ડ્રગ્સનું ટેરર કરે છે, એના થ્રુ આપણા ટીનેજર બાળકીઓને પણ ત્રસ્ત કરે છે. આ બધી એમની ગતિવિધિઓને જો આપણે સમાપ્ત કરશું તો ખરા અર્થમાં આપણે આતંકવાદને, પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ખતમ કર્યો કહેવાય.
બિલકુલ જયદેવભાઈ, સીધી રીતે જ્યારે ચેલેન્જ કરવામાં આવતી હતી 22 તારીખે જે પ્રકારે જોયું કે જ્યારે દરેક નિર્દોષ લોકો કે જ્યારે તેમને મારવામાં આવ્યા ત્યારે તેમની સ્ત્રીઓને કહેવામાં આવ્યું હતું કે જાઓ કહો પોતાના ભારત સરકારના પોતાના પીએમને. આ સીધી રીતે જે ચેલેન્જ હતી તેનો બદલો અને સાથે સાથે તમામ લોકોએ પોતાના જીવે પહેલગામ ઘાટીમાં, બેસરણ ઘાટીમાં ગુમાવ્યા હતા, ક્યાંક ને ક્યાંક એનો બદલો તો હવે લેવામાં આવી રહ્યો છે. પરંતુ શું આપને લાગે છે કે હજી આ જે એર સ્ટ્રાઇક છે તે આગળ વધશે? કારણ કે હજી પણ જે પ્રકારના એંધાણ લાગી રહ્યા છે, આપને શું લાગે છે કે હવે આગળ ભારત સરકારના કેવા પ્રકારના સ્ટેપ હોઈ શકે? બની શકે કે ભારત સરકારના આનાથી વધારે પણ ટાર્ગેટ હોય, પણ આ ખુદ એક બહુ મોટું ઓપરેશન ઓલરેડી આપણે જોઈ લીધું છે. ટૂંક જ સમયમાં પ્રેસ કોન્ફરન્સ પણ થવાની છે અને એના કારણે આપણે એવું કહીએ કે વધુ માહિતી આપણને ઘણી બધી મળશે. તો એ બધું જોતા આપણે એવું કહીએ કે થોડી આપણે રાહ જોઈએ શું માહિતી આવે છે અને આગળ સેનાનો શું પ્લાન છે. જી બિલકુલ જયદેવભાઈ, અટકાવવા પડશે આપને. પ્રેસ કોન્ફરન્સ સૈન્ય દ્વારા જે અત્યારે યોજાવાની છે, શરૂ થવાની બસ ક્ષણો બાકી છે. ખૂબ ખૂબ આભાર જયદેવભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો જમ્મુ અને શ્રીનગરની હવાઈ સેવા રદ કરી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો આ લાઈવ દ્રશ્ય, જ્યારે જે લોકોએ પ્રત્યક્ષ જોયું છે આ એર સ્ટ્રાઇક